હેલો, કેમ છે મારી યુટ્યુબ ફેમિલી? તો ફરીથી આપણે નવા બ્લોગ ની અંદર તમારું બધાનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે સવારના પરમાં વહેલા જાગી ગયા હતા અને આજે આપણે માથું ઓળાવવાનું બાકી છે, તો આપણે પેલા જલ્દી માથું ઓળાવી નાખ્યા. આપણે માથું બધું તો ઓળાવી નાખ્યું છે. અને હવે ખાલી જોઈ લો કેટલા વાગ્યા છે અત્યારે. માતાજીને દર્શન કરી લઈએ. આપણે ચશ્મા લીધી હતી, તમને એ બતાવતા હું ભૂલી જ ગયો છો. અમને ચશ્મા લીધી છે, મેં હજી કાલ જ લીધી છે ચશ્મા. એ છે આપણે બહુ મોંઘી છે, તમને બતાવી દો. જો અહીંયા દેખાય છે મિત્રો, અહીંયા ચશ્મા પડી છે ને, એ આપણે લીધી છે. એક વાર ચેક કરીને કેવી લાગે ચશ્મા. તમે તો તમારો ભાઈ કેવો લાગે છે જરાક એક કોમેન્ટ કરી દીજો. મિત્રો આપણે ઘડીક વાર ભૂલી જઈએ છીએ, કારણ કે આપણે જવાનું છે બહાર જવાનું છે મિત્રો આજે રખડવા. કારણ કે આજે રવિવાર છે એટલે આપણે કઈ કામ ન હોય, કારણ કે કામ ના દિવસે આપણે કામ કરવાનું હોય. અને એકવાર કોમેન્ટ કરી દેજો આ ચશ્મા કેવી લાગે છે. તો મિત્રો આપણે અહીંયા મસ્ત મજાનો રિમોટ વાળો પંખો છે, હજી હમણાં જ સોડાવ્યો છે 10 દી પહેલા. કેમ પણ ફરે છે ને, હાથ ઉપર ફરે છે અત્યારે. મિત્રો ચશ્મા કેવું લાગે કોમેન્ટ કરી દેજો, ભૂલતા નહીં તમે કોમેન્ટ કરવા. થોડીક વાર ઉઈ જઈએ 5 મિનિટ આપણે. તો મિત્રો આપણે જઈએ છીએ પાણી ભરવા. ચાલો નાના એવું કરી દીધું. તો મિત્રો હાલો નીચે, હાલો કેમેરામેન નીચે. ચાલો કેમેરામેન નીચે. તો આપણે આવી ગયા વર્ષા માર્કેટમાં. થોડુંક ટ્રાફિક છે ઓછું. કેમેરામેન ને કહી દઈએ થોડાક સ્પીડમાં હાલો, અહીંયા આપણે પોગીએ નહીં આપણે પાણી. તો આપણે આવી ગયા સીધા પાણી ભરવા. મિત્રો અહીંયા છે ને ટાઢું પાણી બહુ હોય, આપણે ફ્રીજ માંથી કાઢ્યું હોય ને એવું પાણી તો અહીંયા હોય. તો આપણે અહીં થોડુંક પેલા પાણી ભરી લઈએ, પછી આપણે જવાનું. વોળામાં અત્યારે પાણી આવતું નથી, તો એટલું આવે છે. આપણે થોડુંક પાણી ભરવા જવું પડશે નીચે, અને પછી જવાનું છે મૂવી જોવા જવાનું છે. તો કન્ટિન્યુ રહેતો આપણા વ્લોગમાં. તો આપણે થોડું પાણી પી લઈએ. તો આપણે આવી ગયા સીધા મૂવી જોવા. તો આપણે શું ને મિત્રો, તમારો પગથિયા ચડતો નથી, આ લિફ્ટમાં બે ગયો સીધો. આને કહેવાય મિત્રો પગથિયા લિફ્ટ કહેવાય. ને મિત્રો મૂવી ચાલુ થઈ ગયું, તો આપણે થોડાક લેટ થઈ ગયા હતા. મૂવી નું નામ છે મિત્રો જિંદગી વન્સ મોર. બહુ મસ્ત મૂવી છે, ગુજરાત મૂવી છે, તમે પણ જોવો. વાત છે એટલે જ નર્વસ થઈ જતો હશે. અજયભાઈ શું છે, એને મિત્ર જેવા લાગે. આમ નહીં, આમ આપણે ત્યાં આમ મસ્ત છે, ઇટલીમાં આ મસ્ત છે. Yes, this means good. આમ મસ્ત છે, મસ્ત છે. ધૂ મસ્ત છે.